તો આપણે જઈએ છીએ માંગડા દાદાના દર્શન કરવા, જે આવ્યું છે ગીર પીપળવા. તો જો ભાઈ એનો નજારો કેવો છે, આ કેહુડા કેવો મસ્ત આવ્યો છે. અને આપણે પૂગી ગયા છીએ ભાઈ વીર માંગડાજી વાળાના દર્શન કરવા. તો આવો મળીએ. હાલો મિત્રો, કેમ છે? મજામાં? તો મજામાં જશો ને. આપણા વિશ્વમ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ વીર માંગડાજી વાળાના દર્શન કરવા, જે આવ્યું છે પીપળવાની નજીક, ગીર પીપળવા. તો આપણે અત્યારે ડુંગરે જઈએ અને વીર માંગડાજીના દર્શન કરીએ. તો આવો તમને લઈ જઈ ડુંગરે અને ના જઈને આપણે કરીએ વીર માંગડાજીના દર્શન. તો બના રહી જાઓ અમારા બ્લોગમાં. તો શું સ્ટોરી છે એ આપણે ના જઈને જાણીએ. તો આપણે જઈએ છીએ અત્યારે માંગડાજીના દર્શન કરવા, માંગડા વાળા જે આવ્યું ગીર પીપળવામાં. તો ભાઈ બના રહી જાઓ અમારા બ્લોગમાં. તો આવો જાય વીર માંગડાજીના દર્શન કરવા. તો ભાઈ અત્યારે આપણે જઈએ છીએ ભાઈ ડુંગરે દર્શન કરવા. ને ડુંગરાનો કંઈક ભાઈ આ ટાઈપનો નજારો છે. તો આ રીતનો કેળો છે, ગાડી પૂગી જાય પણ આપણે રિસ્ક નથી લેવો ભાઈ. બહુ ઢાળ છે, સિંગલમાં ગાડી સડી જાય એમ છે, પણ આપણે હાલીને જવાનું છે. અત્યારે ભાઈ જો કેહુડાનો ભાઈ કલર કંઈક અલગ જ છે. કેહુડા અત્યારે ધોમ આવી જાય છે. આ રીતનો કંઈક ડુંગરો ચડવાનો છે. ડુંગરો ચડ્યા પછી આપણે દર્શન કરાવીએ વીર માંગડાજી વાળાના. અહીંથી ભાઈ તળાવ એમ દેખાયો ડુંગરા ઉપરથી. તો ભાઈ આવો કંઈક ડુંગરા ઉપરથી નજારો આવે છે. થાકી જાય હાલી હાલી. બહુ ઊંચો ડુંગરો નથી, પણ હાલવામાં તકલીફ પડે બહુ. રસ્તામાં આવા કંઈક હનુમાનજી મહારાજનું મંદિર આવે. આ પડખે છે અંધારું બહુ આવે આ બધું. કાળ ભેરવ દાદા છે. તો આ છે હનુમાનજી મહારાજ. તો પાછળનો નજારો જોવો ભાઈ, એક નંબર. આ ડુંગરાનું ગીરનું લુક છે. પાછળનો નજારો જોવો, આ ડુંગરાનું લુક છે. મસ્ત આવે. અત્યારે આપણે જઈએ છીએ માંગડા દાદાના દર્શન કરવા. રસ્તામાં ઘણા નાના નાના મંદિર આવ્યા છે. આની ઉપર તો ભાઈ ખેતી વાડી હોત ને લાગે. શું જો ખેડેલું છે. ગાડી લઈને આવ્યા તો સારું હતું. થાકી જાય પછી ગાડી યાદ આવ્યું. આવું કંઈક છે અહીંથી લુક. સાઈડ ખરા ઉપર સાઈડ ખરા. હાલો ભાઈ, આપણે માંગડા દાદાના દર્શન કરી લીધા છે. તો ભાઈ આપણે વીર માંગડા દાદાના દર્શન કરી લીધા. અને હવે આપણે જવાનું છે અહીંથી સીધું ભાણિયા ગામ. જો એ ગીરમાં આવેલું છે. તો આવું છે ભાઈ અહીંથી માંગડા દાદાનું ધામ. તો ભાઈ આ રીતનો ડુંગરો છે. ડુંગરા ઉપર ડેરી છે માંગડા દાદાની, પદ્માવતી માની અને અરસીવાળા, જે માંગડા વાળાના કાકા થાય. તો આ ટાઈપનું એક લુક છે અહીંનું. તમે અહીં
ને ભાઈ અહીંયા છે માતાજીની દેરી. તો આવો તમને માતાજીના દર્શન કરાવીએ. જય માતાજી. હવે અહીંથી આ ડુંગરા ઉપર આમ જો કેવો નજારો આવે. તો ભાઈ આપણે હવે દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે રાઉન્ડ છો ઘર ભાણિયા. અત્યારે ઘર પીપળવા છે, અહીંથી થોડુંક થાય છે. તો ભાઈ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જય માંગડ દાદા લખજો. ને હવે આપણે જઈશું નીચે. તો નીચે ભાઈ છે ને આ ટાઈપનો ઢાળ છે ને અત્યારે ભાઈ કેહુડા જુઓ, આખા ઝાડવા કેહુડાના ભીરા છે. આ રીતનું કંઈક છે ભાઈ માંગડા દાદાનું. આપણે તેની વાર્તાઓ તો ઘણી સાંભળી પણ બાકી ખબર નથી સ્ટોરી વિશે. રસ્તામાં લક્ષ્મણ દાદાની ભાઈ પૂરા દાદા હશે ભાઈ લક્ષ્મણ દાદા. અહીંયા મકવાણા પરિવારના દાદા છે. તો ભાઈ તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરજો. અને કેહુડા આપણે તો કેહુડા જ જોઈ છીએ ખાલી જોવાનું. કેવા બધા કેહુડા આવેલા છે. તો આવો ઠાળ છે ને અમારી ગાડી પડી છે નીચે. તો અહીંથી આપણે સીધા જવું ભાણિયા ગામ. તો ભાઈ અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો. જય માતાજી.